નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। તપન પરમારની હત્યા બાદ દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ ઉપર લારી ગલ્લા પથારા અને હંગામી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં દબાણ શાખા દ્વારા લારી ગલ્લા ઉપર કરાતી કાર્યવાહી સામે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આ પ્રકારની કાર્યવાહી રોકવા અને લારી ગલ્લા ધારકોને વળતર આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા નાગરિક સંઘર્ષ મંચના તપનદાસ ગુપ્તા અને નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લાની સામે કરવામાં આવી રહેલી કામગીરી સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ની જોગવાઈ મુજબ આ ગેરકાયદેસરનું છે, સાથે આ પ્રકારની કાર્યવાહી ચોક્કસ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે તથા 10 વર્ષે પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલ કરવામાં આવી રહ્યું નથી તેમ તપનદાસ ગુપ્તાએ જણાવ્યું હતું તથા કોઈપણ જાતની નોટિસ વગર લારી ગલ્લા હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને આટલા દિવસોનું નુકસાન જે લારી ગલ્લા ધારકોને થયું છે તેનું વળતર પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે વધુમાં તપનદાસ ગુપ્તાએ શું કહ્યું છે, આવો સાંભળીએ। बंद करो, बंद करो, बंद करो। स्ट्रीट वेंडर एक्ट 2014 लागू करो, लागू करो, लागू करो। लारी गल्ला तोड़વાનું ગેરકાયદેસર, ગેરકાયદેસર, ગેરકાયદેસર। લારી ગલ્લા તોડવાનું ગેરકાયદેસર, ગેરકાયદેસર કરો, બંધ કરો। 2014 સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરો, લાગુ કરો, લાગુ કરો। સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 લાગુ કરો, લાગુ કરો, લાગુ કરો। સરકારી लाइट जीने का अधिकार, धंधे का अधिकार, जीवनो अधिकार, धंधानो अधिकार, जीवनो अधिकार, धंधानो अधिकार, जीवनो अधिकार, ધંધાનો અધિકાર। ખાસ કરીને છેલ્લા થોડાક દિવસથી લારી ગલ્લાને દબાણ કહીને હટાવવાની વાત ચાલી રહ્યા છે। અમારું ઓબ્ઝર્વેશન એવું છે કે 2014માં સ્ટ્રીટ વેન્ડર એક્ટ બની હતી અને એ કાયદાનો હજુ સુધી અમલ થઈ નથી અને અમલ ના કરીને આ રીતે લારી ગલ્લા હટાવવું એ ગેરકાયદેસર છે, એ અમે સમજીએ છીએ અને એટલે તાત્કાલિક એને રદ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આપને આવેદનપત્ર આપીએ છીએ। કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે ત્યારે એમના હકની પણ ચિંતા કરવાની ફરજ કોર્પોરેશનની છે। આ પૂર્વ વખતે જે કરોડો રૂપિયાનું નુકસાન થયું એમાં એમ કહેવામાં આવ્યું કે જે કંઈ પણ દબાણ છે અમે હટાવીશું, પણ એ દબાણ હજુ સુધી હટાવવામાં આવ્યું નથી અને અમે એમ માનીએ છીએ કે કોર્પોરેશન અને તંત્ર અને જે સત્તાધીશ પક્ષ છે એ એમની નિષ્ફળતાને છુપાવવા માટેના આ પગલાં ભર્યા છે અને એ વન સાઇડેડ છે એ અમે બધા માનીએ છીએ। અમે આજે વડોદરા મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એના ડેપ્યુટી કમિશનરને મળ્યા। થોડાક દિવસ પહેલાં શ્રી તપનભાઈ પરમારનું જે હત્યા થઈ છે એ પછી એક લારી ગલ્લા અનેક વિસ્તારોમાં તોડવામાં આવી રહ્યા છે। અમે ખાસ માંગણી કરીએ છીએ કે જે તપનભાઈ પરમારના હત્યા થયા છે એને ગુનેગારને કડકમાં કડક સજા થાય, પણ પાડાને વાંકે પખાલીને દામ દેવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી। તમે લારી ગલ્લાને જે રીતે તોડી રહ્યા છો અને એ પણ પસંદ કરેલા વિસ્તારોના અંદર ચોક્કસ વર્ગની અંદર લોકોની અંદર ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છો। અમે તમને પૂછવા માંગીએ છીએ કે તમે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે 2014 એને આજ સુધી અમલ કેમ નથી કર્યા? 10 વર્ષ થઈ ગયા છે, 2024 છે, તમે આજ દિવસ સુધી એને અમલ કેમ નથી કર્યા? અમલ કર્યા વગર કેવી રીતે તમે ગમે તે રીતે જે લારી ગલ્લા હટાવો છો વિધાઉટ નોટિસ, પાવતી લો છો, પૈસા લો છો, કરોડો રૂપિયાનો આવક હોય છે, તો લારી ગલ્લાવાળાનું ગેરકાયદેસર કેવી રીતે તમે કહી શકો? ગેરકાયદેસર ખરેખર તો તમે લોકો કરી રહ્યા છો, આ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે, આ સત્તાધીશ પક્ષો કરી રહ્યા છે। કેમ કે એમના પૂરમાં જે એ લોકોએ નિષ્ફળતા થઈ છે, એ જે દબાણોને હટાવવામાં નિષ્ફળતા થયા છે, નિષ્ફળતા શબ્દો પણ ખોટું કહેવાય કે એ લોકોના મિલીભગતથી જે નદી ઉપર દબાણ થયા છે
એને હટાવવાની માંગણી વડોદરા શહેરના નાગરિકોએ કર્યા છે. તમે નથી કરવાના, જાણી જોઈને એને બચાવવા માટે આ એક નુસ્ખો ઊભા કર્યા છે. તમે એક પેતરું ઊભો કર્યા છે કે તમે આ પૂરના જે દબાણો છે એ લોકોને નહીં તોડવાની એક સાજિશ અને બહાનું તમે શોધી રહ્યા છો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે ગમે તે રીતે બુલડોઝર ના ચલાવી શકો. બુલડોઝર જસ્ટિસ એ ખોટું છે. તો તમે કઈ રીતે કોઈ એક મર્ડરને લઈને, એક જે ગુનાહિત કૃત્ય છે એને લઈને બીજા ગુનાહિત કૃત્ય કરી શકો છો? લોકોને રોજગારી કેવી રીતે જૂટવી શકો છો? અમારે સ્માર્ટ સિટી નથી જોઈતું, અમારે એવા શહેર જેવા જોઈએ જે માનવતાનું દર્શન કરી શકે. એના માટે આજે અમે આ આવેદનપત્ર અપાયા છે અને આ આવેદનપત્રમાં અમે માંગણી કરી છે કે આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કોઈ પણ તમે લારી ગલ્લા ઉપાડી ગયા છે એને પાછો આપવામાં આવે અને જે નુકસાન થયા છે એ ભરપાઈ કરવામાં આવે.